સુરત શહેરના મહિન્દરપુરામાં સોના ચાંદીના દાગીના બનાવી સાંધા જ્વેલર્સ નામની ફેક્ટરીમાં નોકરી કરતા કારીગરે ₹30 લાખથી વધુના સોનાના દાગીના અને હીરાની ચોરી કરીને નાસી ગયેલ, જેને ગણતરીના દિવસોમાં જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપીને મુદ્દામાલ રિકવર કર્યું. મહિન્દરપુરા ભવાનીવડ મેઇન રોડ સાંધા નિવાસ ઘર નંબર 5/1210 ગ્રાઉન્ડ ફ્લોરમાં સાંધા જ્વેલર્સ નામની ફેક્ટરીમાં નોકરી કરતા સંજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સ્વપ્ન સાધ્યએ સોનાના દાગીનામાં હીરા લગાડવાનું કામ કરતો હતો, જે સોનાના દાગીના કુલ 111.565 ગ્રામ, જેની કિંમત ₹11,65,540, હીરા કુલ 62.38 કેરેટ, જેની આશરે કિંમત ₹18,76,476 મળીને કુલ ₹30,42,016ની મતાની તારીખ 17/6/2026 ના રોજ સવારના 8 થી 8:30 વાગ્યાના અરસામાં ચોરી કરીને નાસી ગયેલ હતો, જે બાબતે મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. મહિન્દરપુરા પોલીસ સ્ટેશનના ગુનાને લઈને ક્રાઇમ બ્રાન્ચના માણસો તાત્કાલિક આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને સીસીટીવી કેમેરાઓ હ્યુમન સોર્સિસને આધારે વર્કઆઉટ દરમિયાન આરોપીને સુરત શહેરના વરાછા LH રોડ ગરનારા તરફ જવાના રોડ ઉપર જેપી ડાયમંડ સર્કલ પાસેથી આરોપી સંજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સ્વપ્ન સાધ્યોને ઝડપી પાડેલ છે. તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ, સોનાના અલગ અલગ દાગીના, વીટી નંગ 11, બંગડી નંગ 2, બ્રેસલેટ નંગ 1, પેન્ડલ નંગ 2, લટકનિયા નંગ 3 મળીને કુલ સોનાનું વજન 110.09 ગ્રામ, ₹11,99,460 અને નેચરલ 45.19 કેરેટના હીરા નંગ 674, કિંમત ₹24,38,000 તથા CVD 15.80 કેરેટના હીરા નંગ 70,000 મળીને કુલ કિંમત ₹37,17,460ની મતાનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કબજે કરીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે અને હાલ આરોપીને મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રોજિયાના કહ્યા મુજબ આરોપી પહેલા પણ આ જ ફેક્ટરીમાં કામ કરી ચૂક્યો છે અને તે ફરીથી આ જ ફેક્ટરીમાં કામ કર્યું અને ફેક્ટરીના માલિક વેપારી પ્રદીપ કુમારે તેના પર ભરોસો કરીને મહિને ₹25,000 તેને કામ ઉપર રાખી લીધો, પરંતુ આરોપી ચોરીના ઈરાદે જ ફેક્ટરીમાં કામ ઉપર આવ્યો હતો અને કોઈ હતું નહીં ત્યારે તેમણે ચોરી કરી અને આ ચોરીનો માલ વેચીને તેનો વિચાર મુંબઈમાં મોટો વ્યવસાય કરવાનો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેરમાં મહિન્દરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સંજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમણે મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મહિન્દરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ અંદાજે 2016થી 22 સુધી, એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ એ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં, એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મહિન્દરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. અત્યારની એ બાબતની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ એની કે આની સાથે આ ગુનામાં કોઈ અન્ય ઇસમ સંડોવાયેલો હતો કે નહીં. પ્રાથમિક પૂછપરછમાં એ પોતે એકલો તો એવું કહે છે, પણ એની પૂછપરછ ચાલુ છે. એના કબજામાંથી
37 લાખનો સોના ચાંદીના દાગીના અને હીરાના અલગ અલગ CVD અને નેચરલ હીરા પણ 700 નંગ જેટલા હીરા પણ મળી આવ્યા છે.